નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઉર્મિલા ખંડકાવ્ય જેના કવિ બોટાદકર, આપણે પહેલા વિડીયોમાં સાહિત્ય પ્રકાર તરીકે ખંડકાવ્ય અને કવિ તરીકે શ્રી બોટાદકરની ચર્ચા કરી. એ પછીના બીજા વિડીયોમાં ઉર્મિલા ખંડકાવ્યમાં કવિએ કરેલું જે વર્ણન એ ઉર્મિલાના પાત્રના સંદર્ભમાં ખરેખર એટલું બધું અદ્ભુત, એના અંદરનું વલોવાયેલું હૃદય જે તીવ્રતા અનુભવે છે જ્યારે લક્ષ્મણ પોતાની ભાઈ તરીકેની ફરજ બજાવવા રામ સાથે વનમાં જવા તૈયાર થયો છે અને એ લક્ષ્મણ જ્યારે ઉર્મિલાની પરવાનગી લેવા આવે છે ત્યારે ઉર્મિલાના તન મન અને મગજ ઉપર જે પ્રકારના તીવ્ર વેદનાના સૂરો ઉઠ્યા છે એનું જે કવિએ વર્ણન કર્યું છે એ આપણે જોયું. એના આગળ જ્યારે ઉર્મિલા લક્ષ્મણના મુખને વાંચી રહી હતી કે લક્ષ્મણે જે રીતે એની સાથે આવી, એની સામે આવી અને ભાઈ સાથે જવા માટે એની પરવાનગી લઈ અને એ જવા ઈચ્છે છે એવું કહ્યું, એવું સાંભળ્યા પછી પોતે સ્થિર, ભલે અંદર તો કેટલીય પ્રકારની વેદનાઓ અત્ર તત્ર સર્વત્ર, રોમે રોમ જાણે કે લોહી પાણી બનીને ફરી રહ્યું હોય, ચિત્ત ચક્રાવે ચડ્યું હોય એવી પરિસ્થિતિ હોવા છતાંય આર્તનાદ ન કઈ કીધો ન ચેષ્ટા સ્નેહની કશી, સ્નેહ શૌર્ય ધરી ઊભી આપદ ભાર ઉઠાવતી. આર્તનાદ ના કઈ કીધો, આર્તનાદ દુઃખનો પોકાર. શબ્દ સમૂહમાં પૂછાય તો પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આર્તનાદ ન કઈ કીધો, કોઈ પણ દુઃખનો પોકાર નહીં, ન ચેષ્ટા સ્નેહની કશી, ન ભાવાવેશમાં આવી જવાની કોઈ એવી ચેષ્ટા કરી, સ્નેહ શૌર્ય ધરી ઊભી, સ્નેહ અને શૌર્ય, પ્રેમ અને સુરવીરતા જાણે કે સાથે એકદમ સ્થિર ઊભી આપદ ભાર ઉઠાવતી, દુઃખનો ભાર. પોતાનો પતિ વનમાં જવા માટેની પરવાનગી માંગવા માટે આવ્યો છે તો હવે પોતે શું કહે અને શું કહેવું એ જાણે કે મોટો દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય એવો દુઃખનો ભાર ઉઠાવતી આ ઉર્મિલા લક્ષ્મણની સન્મુખ ઊભી છે. કે છે સ્નેહ ગર્વ નથી જેને, સ્નેહ શોક ના એ ધરે, તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ એ ઉરે. તમે જો ઉર્મિલાના પાત્રને આમ બીજા કરતા અધકેરું, ખરેખર એનું અધિક મહત્વ હોવું જ જોઈએ, જે કદાચ રામાયણમાં એને જેટલું મહત્વ અપાવવું જોઈએ એટલું કદાચ નથી આપી શક્યા, પણ કવિએ ઉર્મિલાની આ જે ત્યાગની ભાવના છે એને તમે જુઓ કેવા શબ્દોમાં વર્ણવે છે. કે છે સ્નેહ ગર્વ નથી જેને, સ્નેહનો પ્રેમ કર્યાનો પણ ગર્વ નથી, એ સ્નેહ શોક નય ધરે, એ સ્નેહનો શોક પણ ન કરે. એટલે જેને એનો ગૌરવ નથી, એટલે ગૌરવ એટલે બિનજરૂરી જેને દેખાવ કરવો નથી, એ એનું શોક એનું દુઃખ પણ વ્યક્ત કરતા નથી. તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ એ ઉરે. જાણે કે તૂટતા આભને ઝીલી લેવું એ કઈ જેવી તેવી વાત છે, પણ જાણે કે ઉર્મિલાના હૃદયની એવી ક્ષમતા છે, એવી તાકાત છે કે તૂટતા આભને પણ ઝીલી લે. એટલે ગમે એવો વજ્રઘાત થાય, ગમે એવી મુશ્કેલી આવે તો એનું હૃદય એનો સામનો કરવા માટે ધીરજ ધરી શકે એમ છે, એ અહીં કવિ આપણને બતાવે છે. સ્નેહ ગર્વ નથી જેને, સ્નેહ શોક નય ધરે, તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ એ ઉરે. હજારો બાણને ઝીલે વીર જેમ વપુ વડે, એ ક્રમે ઝીલતી ઊભી વિપદ વજ્ર પ્રહારને. હજારો બાણને ઝીલે વીર જેમ વપુ વડે, વપુ એટલે શરીર, જેમ યુદ્ધમાં સૈનિક યુદ્ધ કરવા જાય તો ભલે સામે હજારો બાણો આવતા હોય તો એ પોતાના શરીર ઉપર ઝીલવા માટે એ તૈયાર હોય, સક્ષમ હોય, અને તો જ એ યુદ્ધના મેદાનમાં લડવા ગયો હોય. એટલે જેમ
એક સૈનિક, એક શૂરવીર યુદ્ધના મેદાનમાં આવા હજારો બાણો ઝીલવા પોતાના શરીરને તૈયાર રાખે, એ ક્રમે ઝીલતી ઊભી. એ જ રીતે આ ઝીલતી ઊભી છે શું? વિપત વજ્ર પ્રહારને, વિપત્તિ રૂપી વજ્રનો પ્રહાર કે આઘાત. આ વિપત્તિ જે આવવાની છે લક્ષ્મણ સાથેના જુદાઈની, એનો આઘાત. જેમ પેલો શૂરવીર યુદ્ધમાં હજારો બાણો ઝીલવા તૈયાર થાય, એમ આ ઉર્મિલા પણ આ વિપત્તિ રૂપી વજ્રના પ્રહારને, આ આઘાતને ઝીલવા, સહન કરવા તત્પર ઊભી છે. તમે એની તત્પરતા તો જુઓ, કવિ જે રીતે વર્ણવે છે. રૌપ્ય ઘંટા હો વાગી, ઉઘડ્યું મુખ આખરે, સ્નેહના સૂત્રસા શબ્દો મંદ મંદ સરી પડે. રૌપ્ય ઘંટા હો, અહીં રૌપ્ય એટલે રૂપા કે રજતનો ઘંટ. કદાચ શબ્દ સમૂહમાં પરીક્ષામાં પૂછાય તો આ શબ્દ યાદ રાખજો. રૌપ્ય ઘંટા એટલે રૂપા કે રજતનો, અહીં રજત એટલે ચાંદી, એનો જે ઘંટ, એને એટલે જેમ રજતનો ચાંદીનો ઘંટ આપણે ખખડાઈએ અને વગાડીએ તો એમાંથી કેવો રણકાર નીકળે, રૌપ્ય ઘંટાઓ એમ એ ઘંટના અવાજની જેમ ઉઘડ્યું મુખ આખરે. અને અત્યાર સુધી જે માત્ર લક્ષ્મણને સાંભળી રહી હતી, એના મુખને વાંચી, એના હાવભાવને જોઈ અને કંઈક સમજવાનો પ્રયત્ન કરતી હતી, એ ઉર્મિલા ઉઘડ્યું મુખ આખરે. હવે એ આનો જવાબ તો કંઈક આપવો જ પડશે, એટલે એ કહેવાનો પ્રયત્ન કરે છે. સ્નેહના સૂત્રસા શબ્દો મંદ મંદ સરી પડે. અને સ્નેહના સૂત્ર જેવા શબ્દો ધીરે 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 એના મુખમાંથી ટપકી રહ્યા છે. શું કહે છે? લક્ષ્મણે જવા માટે માંગેલી પરવાનગીના જવાબમાં કે છે ઉર્મિલા, તમે જુઓ એને કહેવાની જે રીત અહીં કવિએ વર્ણવી છે. વાલા, ધર્મ વિચારીને અનુજનો ઈચ્છો અરણ્ય જવા, શી રીતે અવરોધ થાય મુજથી સત્કાર્ય સેવતા. કે છે હે વાલા, ધર્મ વિચારી અનુજનો, અનુજ એટલે નાનો ભાઈ, આ પણ શબ્દ સમૂહમાં પૂછાય. ધર્મ વિચારી અનુજનો ઈચ્છો અરણ્ય જવા. તમે અરણ્ય વનમાં જવા ઈચ્છો છો. જો તમે તમારા નાના ભાઈ તરીકેનો ધર્મ બજાવવા અરણ્ય જંગલમાં જવા, વનમાં જવા ઈચ્છો છો, શી રીતે અવરોધ થાય મુજથી સત્કાર્ય સેવતા. તમે આટલું બધું સત્કાર્ય કરવા જઈ રહ્યા છો, એક ભાઈ તરીકેનો તમારો ધર્મ બજાવવા જઈ રહ્યા છો, શી રીતે અવરોધ થાય મુજ, તો મારાથી કેવી રીતે વિરોધ થાય? તમે જુઓ સાહેબ, કેટલી સરળતાથી લક્ષ્મણને કદાચ પોતાને એવી કલ્પના નહીં હોય કે આટલી સહજતાથી ઉર્મિલા પોતાને વનમાં જવાની પરવાનગી આપશે. એટલી સહજતાથી ઉર્મિલાએ પોતાના હૃદય ઉપર પથ્થર મૂકી, ભલે પોતાને જે કંઈ વેદનાઓ કે આઘાતો સહન કરવા પડે એ સહન કરવાની પૂરતી ક્ષમતા કેળવી અને એ પોતાના પતિ લક્ષ્મણને કહે છે કે તમે નાના ભાઈ તરીકે જો તમારો ધર્મ બજાવવા ઈચ્છો છો તો એ સત્કાર્ય તમે જો કરી રહ્યા છો તો એમાં મારાથી કોઈ અવરોધ થાય નહીં. ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું, તેમાં વૃદ્ધિ કરું, કહેવાનું કઈ ઉદ્ભવે ઉર વિશે, તોય કશું ના કહું. ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું, ઉપરથી એક પત્ની તરીકે મારી ફરજ એ છે કે આપના હૃદયના દુઃખને મારે ઉકેલવું જોઈએ. તેમાં વૃદ્ધિ કરું, તેમાં હું વચ્ચે આડખીલી બની અને વૃદ્ધિ કરવા માંગતી નથી. કહેવાનું કઈ ઉદ્ભવે ઉર વિશે, હૃદયમાં કહેવાનું એવું ઘણું બધું છે, મન થાય તોય કશું ના કહું. તમે જો એક આદર્શ પત્ની તરીકે ઉર્મિલાએ જે રીતે પોતાના દુઃખને દબાવી, પોતાની પીડાને દબાવી અને લક્ષ્મણને જેટલી સહજતાથી પોતાનો ધર્મ બજાવવા માટે જવાની પરવાનગી આપી દે છે, એ જોઈ લક્ષ્મણે પણ આવી કલ્પના નથી કરી. એને પાછી કહે છે કે એક તો
તમારા દુઃખમાં હું વધુ દુઃખ ઉમેરી અને તમને દુઃખી કરવા ઈચ્છતી નથી. ને સંગે વસવા તણી હટ કરી, ના કષ્ટ આપું વધુ, ચિંતા ભાર વધારવો તમ શિરે, એ યોગ્ય હું ના ગણું. ને સંગે વસવા તણો, કદાચ ધાર્યું હોત તો ઉર્મિલાએ એવું કહ્યું હોત કે ભાઈ રામની સાથે સીતા જાય છે તો તમારી સાથે હું પણ આવું. જો એવું કહ્યું હોત તો લક્ષ્મણ ભાઈ ભાભીની સેવા કરવા રહે કે પત્નીને સાચવવા રહે. પણ કદાચ ઉર્મિલા એ વાતને બહુ સહજતાથી સમજી ગયેલી, એટલે પોતે લક્ષ્મણ માટે ક્યાંય બાધારૂપ ન બને એ માટે એ કહી રહી હતી, ને સંગે વસવા તણો હઠ કરી, ના કષ્ટ આપું વધુ. હું સાથે રહેવાનું કહી જોરેથી તમારી સાથે આવી અને હું તમને વધુ કષ્ટ આપવા માંગતી નથી. ચિંતા ભાર વધારવો તમ શિરે, તમારા શિર ઉપર ચિંતાનો ભાર વધારવો એ યોગ્ય હું ના ગણું. એ હું ક્યારેય યોગ્ય ના ગણું. એટલે તમારા મનની ચિંતા વધારવા માટે હું તૈયાર નથી. ચિંતા અંતરની દઈ દૈતને સંગી થવા ઈચ્છવું, એથી ઉત્તમ વિપ્રયોગ સહીને હા ચિત્ત ચિરાવવું. તમે જુઓ કેટલી સરસ વાત એક આદર્શ નારી તરીકે, એક આદર્શ પત્ની તરીકે પોતાના પતિ માટે એણે જે વાત કરી અને પોતે જે રીતે એની સાથે જઈ અને દુઃખી કરવા કરતા પોતે અહીં રહીને જ દુઃખ વેઠવા કેટલી તત્પર છે એ પણ અહીં બતાવતા કવિ લખે છે. ચિંતા અંતરની દઈ દૈતને, દૈત એટલે પતિ, અહીં લક્ષ્મણને વધુ પડતી ચિંતા આપી સંગી થવા ઈચ્છવું, એની સાથે જોડેથી જવા માટે ઈચ્છા પ્રગટ કરવી કે ભાઈ ના, સીતા રામની સાથે વનમાં જાય છે તો હું પણ તમારી સાથે આવીશ, એવું જોરેથી કરવું, સાથે એની સંગી બનીને રહેવા જવું, એથી ઉત્તમ, એના કરતા એ ઉત્તમ વિપ્રયોગ એટલે વિયોગ, વિરહ, એમ કે સાથે રહી અને દુઃખી કરવા એના કરતા વિયોગને સહીને હા ચિત્ત ચિરાવવું, હું વિયોગ સહન કરીને ચિત્ત ચિરાવીશ. ટૂંકમાં ચિત્તમાં, મનમાં, દિલમાં જેટલું દુઃખ કે પીડા થાય એ પીડા ભોગવવી સારી, પણ સાથે રહી અને તમને મુશ્કેલીમાં મૂકવા એવું હું કરવા ઈચ્છતી નથી. તમે જુઓ એકે એક વાતમાં ઉર્મિલાએ કેટલી સહજતાથી લક્ષ્મણને સીધા વનમાં જવાની કોઈ પણ આનાકાની વગર, સાથે જવાની કોઈ પણ જીદ કર્યા વગર, અથવા લક્ષ્મણને કશું ખોટું લાગે અથવા એમ પણ થાય કે ભાઈ તમારા જવાથી હું અહીં બહુ દુઃખી થઈ જઈશ, એવો પણ ભાવ એને પ્રગટ થવા દીધો નહીં અને સહજતાથી જવા માટેની પરવાનગી ઉર્મિલાએ લક્ષ્મણને આપી દીધી. અને આ સાંભળી ધન્ય ધન્ય તને દેવી અનેરી કોઈ ઉર્મિલે, ધર્મ સંકષ્ટ સ્નેહીનું તું શકી સમજી ખરે. ધન્ય ધન્ય તને દેવી, હે દેવી તું ખરેખર બહુ જ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અનેરી કોઈ ઉર્મિલે, ધર્મ સંકષ્ટ સ્નેહીનું આવું ધર્મ સંકટ જોઈ તું સમજી શકી ખરે. ખરેખર તું સાચા અર્થમાં સ્નેહીનું ધર્મ સંકટ સમજી શકી. કે મારું ધર્મ સંકટ કયું હતું, કારણ કે એને આવવાની જીદ પણ ના કરી, જવા માટે કોઈ બીજી આજીજી કે બીજી કોઈ વિનંતી ન કરી, ઉપરાંત સરળતાથી લક્ષ્મણ ભાઈ ભાભીની સેવા ચાકરી કરી શકે એ માટેનો નિર્વિઘ્ન નિષ્કંટક માર્ગ ઉર્મિલાએ તૈયાર કરી આપ્યો. એટલે અહીં લક્ષ્મણ આ સાંભળીને કહે છે, ધન્ય ધન્ય તને દેવી અનેરી કોઈ ઉર્મિલે, ધર્મ સંકષ્ટ સ્નેહીનું તું શકી સમજી ખરે. ધર્મ સંકષ્ટ એટલે જેમાં ધર્મ કે અધર્મની સમજ ન પડે, એટલે અમને ધર્મ કેવું અધર્મ કેવું એમ એવો કઠિન પ્રસંગ, આ એવી સ્થિતિ હતી કે આમાં ખરેખર શું કરવું, લક્ષ્મણે ઉર્મિલાને શું કહેવું કે ઉર્મિલાએ લક્ષ્મણને શું કહેવું, કશું કઈ એકબીજાને નહોતું સૂઝવું. પણ એક આદર્શ પત્ની તરીકે પોતાનો પત્ની ધર્મ બજાવતા ઉર્મિલાએ સહજતાથી
અહીં લક્ષ્મણને રામ સાથે વનમાં જવાની પરવાનગી આપી દીધી. કે છે હજારો કષ્ટ હૈયાના ને ચિંતાની પરંપરા, સહી લેવા તણી સહેજે તૈયારી તે કરી હા. લક્ષ્મણ પોતે હવે એ વાત સ્વીકારે છે, કે છે, કારણ કે લક્ષ્મણ તો જતા જતો રહેશે, એ તો ભાઈ ભાભીની સેવા ચાકરીમાં અને જંગલમાં એનો સમય ક્યાં પસાર થઈ જશે કદાચ ખબર નહીં પડે. પણ અહીં હજારો કષ્ટ હૈયાના હજારો કષ્ટો ને ચિંતાની પરંપરા, સહી લેવા તણી સહેજે તૈયારી તે કરી. આ ખરેખર આટલા બધા કષ્ટો, 14 વર્ષ એકલી રહેવાના દુઃખો જે એને સહન કરવા પડશે, અને એની તૈયારી આટલી ક્ષણમાં ઉર્મિલાએ જે રીતે કરી લીધી, તરત જ હા પાડી દીધી. કારણ કે એક પરણિત મહિલા પોતાના પતિ વિયોગમાં આટલા વર્ષો સુધી એકલી રહેવાની જે ઉત્તમ ભાવના ઉર્મિલાએ બતાવી, એનાથી લક્ષ્મણ ખરેખર ગદગદ થઈ ગયો કે તે આટલી તૈયારી આટલી સહજતામાં કરી લીધી. અદ્ભુત કહેવાય. ચિત્તને ચીરતા ભૂંડા વિલાપો નહીં તે કર્યા, સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરાત મજા. ચિત્તને ચીરતા ભૂંડા વિલાપો નહીં તે કર્યા. નહીં તો રો કકડ હા ના ન, હું તો ના જવા દઉં, જોઉં તો મને લઈ જાઉં ને, કેટલી ઉપાધિ. કારણ કે લક્ષ્મણના મનમાં આવા પ્રશ્નો હતા કે જ્યારે ઉર્મિલાને વાત કહેશે ત્યારે ઉર્મિલા ખરેખર એને જવા દેશે કે કેમ? ઉર્મિલા એને આટલી સહજતાથી પરવાનગી આપશે કે કેમ? એ સૌથી મોટો પ્રશ્ન હતો. પણ તમે જુઓ કે લક્ષ્મણના મનમાં અત્યાર સુધી જેટલા કંઈ વિચારો હતા, જેટલું કંઈ અનિષ્ટ એવી બાબતો, એવા ખ્યાલો એના મનમાં આવેલા, ઉર્મિલાના એક જ જવાબે એના મનને એકદમ આશ્વસ્ત કરી દીધું. અને સામે ઉર્મિલાના મનની સ્થિતિ લક્ષ્મણ કદાચ થોડી સમજી શકવા માટે સમર્થ છે. એટલે કહે છે કે ચિત્તને ચીરતા ભૂંડા વિલાપો નહીં તે કર્યા, સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરાત મજા. સુરાત મજા, સુર એટલે દેવ અને આત્મજા એટલે પુત્રી. જાણે કોઈ દેવની પુત્રી હોય એવું અદ્ભુત તે તારું વર્તન, તારું સૌહાર્દ અહીં દાખવ્યું છે. કર્તવ્ય પાળવા કેરો હર્ષ તું હણી નાખશે, વનવાસ વિશે વિઘ્નો હા અતર્કી તાપશે. લક્ષ્મણના મનમાં ચિંતા હતી. કેવી? કે કર્તવ્ય પાળવા કેરો હર્ષ. એક ભાઈ તરીકે હું જે મારું કર્તવ્યનું પાલન કરવા જઈ રહ્યો હતો ને એનો મને જે હર્ષ આનંદ હતો એ તું હણી નાખશે. તું કાં તો આજીજી કરી, વિનંતી કરી, રો કકડ કરી, સાથે જવા માટેનો આગ્રહ કરી, ગમે કરીને કદાચ મારો આનંદ તું હણી નાખશે એવું મનમાં હતું. વનવાસ વિશે વિઘ્નો, અને વનવાસના એક તો વિઘ્નો, અને એમાં પાછું જો તું આવું કર્યું હોત, અતર્કી તાપશે. અહીં હણી નાખવું એટલે નાશ કરવો, ખરાબ કરવું, અને અતર્કિત અણધાર્યું, અને તે આવું અણધારી આવી વાત કરી. એ લક્ષ્મણ માટે બહુ જ મોટી વાત હતી. કારણ કે લક્ષ્મણ તો એવું જ હતું કે કદાચ જઈશું એટલે ઘણા બધા પ્રશ્નો સામે આવશે અને એમાંથી કદાચ માંડ પોતાનો રસ્તો કાઢી શકશે, પણ એવું કશું જ નહીં. અને બિલકુલ સહજતાથી, બિલકુલ સરળતાથી ઉર્મિલાએ એને જવાની પરવાનગી પણ આપી દીધી. અને કહે છે અથવા આવવા સંગે હઠ બુરો બતાવશે, સીતાનો દાખલો લેવા તું અવશ્ય ઊભી થશે. લક્ષ્મણના મનમાં એવું હતું કે સંગે આવવા, સાથે આવવા માટેની હઠ કરશે જ, અને કશું નહીં તો સીતાનો દાખલો લેવા. અત્યારે તો તમે જુઓ દેખાદેખી જ ચાલે છે કે આમ કરી તો આમ જ કરો, પણ આ તો ઉર્મિલા હતી. સીતા પત્ની તરીકે રામ સાથે પોતાની ફરજ બજાવવા જઈ રહી હતી, જ્યારે લક્ષ્મણ એક ભાઈ તરીકે ભાઈ ભાભીની સેવા કરવા માટે જઈ રહ્યો હતો. એટલે એક પત્ની તરીકે ઉર્મિલા પોતાની ફરજ સમજી અને પોતાનો પતિ એટલે કે લક્ષ્મણ, રામ અને સીતાની સારી સેવા કરી શકે અને એમાંય વિઘ્નરૂપ ન બને માટે એને તરત જ જવાની પરવાનગી આપી. અને એટલે કે છે કે આવવા સંગે હઠ બુરો બતાવશે, સીતાનો દાખલો લેવા તું અવશ્ય ઊભી થશે. હતી એ અંતરે ભીતિ ઉપાયો સૂજતા નહીં, પરંતુ દિવ્ય કો દેવી સિદ્ધ તું સર્વથા થઈ. હતી એ અંતરે ભીતિ, મનમાં એવો ડર હતો
કશો ઉપાય મળતો નતો. સારું, આવા બધા પ્રશ્નો થશે તો એનો જવાબ હું શું આપીશ? પરંતુ દિવ્ય કો દેવી સિદ્ધ તું સર્વથા થઈ. તું ખરેખર બધી જ રીતે જાણે કે આમ સ્વયં સિદ્ધિ હોય એમ તું શ્રેષ્ઠ સાબિત થઈ. કારણ કે તે જેટલી સરળતાથી, કારણ કે લક્ષ્મણે તો કલ્પના જ નહોતી કરી, એને વિચાર્યું જ નહોતું કે આટલી સરળતાથી ઉર્મિલા એને જવા માટેની પરવાનગી આપી દેશે. અને કોઈ હઠ નહીં, કોઈ જીદ નહીં, કોઈ આજીજી નહીં, કોઈ વિનંતી નહીં, અરે કોઈ રોકકળ નહીં, અને શાંત ચિત્તે, કારણ કે રોકકળ કરીને પતિને દુઃખ આપવા નહોતી ઈચ્છતી, અને એટલે સ્થિર રહી દુઃખોને દબાવી અને પતિને જવાની એને અનુમતિ આપી. કે છે સ્વાર્થને પોષવા તારે અંતરે વાસના નથી, સ્નેહીના ચિત્તને શોભી એવી તે શાંતિ સાચવી. સ્વાર્થને, તારામાં સહેજ પણ સ્વાર્થ નથી. નહીં તો માણસ એટલીસ્ટ કશું નહીં તો પોતાના સ્વાર્થનો વિચાર કરીને જ નિર્ણય લે. અહીં તો પોતાનો સહેજ પણ વિચાર કર્યા સિવાય રઘુકુળ વંશનું, પોતાના પતિનું અને સમગ્રનું સારું લાગે અને એક પત્ની તરીકે પોતાનો જે યથાર્થ ધર્મ છે એ બજાવવાની તત્પરતા જે ઉર્મિલામાં દેખાય, એના અનુસંધાનમાં કહે છે સ્વાર્થને પોષવા તારે અંતરે વાસના નથી, સ્નેહીના ચિત્તને શોભે એવી. તમે જુઓ, સ્વાર્થને પોષવું એટલે ઉત્તેજન આપવું, એવી વાસના ઈચ્છા નથી, સ્નેહીના ચિત્તને શોભે. એક સાચો સ્નેહી જેને કહી શકાય અને એને ખરેખર શોભે એવી શાંતિ તે સાચવી છે. લક્ષ્મણ ખરેખર એટલો આમ ગદગદિત થઈ ગયો. એની કલ્પના બહારની વાત એની નજર સામે હતી અને એ ખરેખર ઉર્મિલા પ્રત્યે આમ અભિભૂત બની ગયો. સંગે રહેવું નિજ હૃદયનો ભાર ઉતારવાને, નેવાલાને કુશલ નિરખી અંતરે રાચવાને. સંગે રહેવું નિજ હૃદયનો ભાર ઉતાર, પોતાના હૃદયનો ભાર ઉતારવા સાથે જ રહેવું, નેવાલાને કુશલ નિરખી, અને પોતાના પતિને હેમખેમ કુશળ નિરખી અંતરે રાચવાને, પોતાના મનને શાંતિ મળે એવું કરવા માટે ઉર્મિલાએ આ પ્રકારનું પગલું લીધું. એ તો વાલી અધમુરનો સ્વાર્થ કે સ્નેહ ગર્વ, સ્નેહી કેરું હૃદય સમજે તે તણું તત્વ સર્વ. એ તો વાલી અધમુરનો સ્વાર્થ, ખરેખર તે અહીં કોઈ અધમ વ્યક્તિનો સ્વાર્થ હોય, એ સ્વાર્થી માણસ કોઈ પણ રીતે પોતાનો સ્વાર્થ સાધવાનો પ્રયત્ન કરે અને પોતાના સ્વાર્થ આગળ, જેમ કૈકેયીએ પોતાના સ્વાર્થ માટે થઈ અને ભરતને રાજગાદી અને રામને વનવાસ આપ્યો, એમ જો ઉર્મિલાએ ધાર્યું હોત તો પોતાના સ્વાર્થને પોષવા લક્ષ્મણને પણ એવી કસમકસમાં નાખી દીધો હોત, પણ એણે એવું કશું ન કર્યું. એટલે કે છે સ્નેહી કેરું હૃદય સમજે તે તણું તત્વ સર્વ. એક સ્નેહી, સાચા સ્નેહી તરીકેનું હૃદય બીજાના હૃદયને સારી રીતે સમજી શકે એ જ તત્વ સૌથી સાચું છે. ચિંતા ભૂંડી હૃદય હણતી, સોંપવી સ્વામી ચિત્તે, તે રક્ષાની કઠિન કૃતિમાં રોકવો સર્વ રીતે. કદાચ જો ઉર્મિલા સાથે વનમાં આવી હોત તો લક્ષ્મણ, રામ અને સીતાની સેવા ચાકરીમાં સમય વિતાવવાને બદલે પોતાની પત્નીની જરૂરિયાતોમાં, એની કંઈક બીજી બધી બાબતોમાં એને સતત પ્રવૃત્ત રહેવું પડત, તો એ નિષ્કામ ભાવે સાચા અર્થમાં એક ભાઈ તરીકે ભાઈની સેવા કરવાનો જે ધર્મ બજાવવા ઈચ્છતો હતો એ કદાચ યથાર્થ રીતે પૂર્ણ ન કરી શક્યો હોત. એટલે કે છે ચિંતા ભૂંડી હૃદય હણતી, સોંપવી સ્વામી ચિત્તે. સ્વામીના ચિત્તમાં આવી કોઈ ચિંતા પેદા કરાવવી, તો એને મનમાં જો અહીં ઉર્મિલાએ રોકકળ કરી હોત, એના વગર નહીં રહે, આમ તેમ બીજું કોઈ પણ પ્રકારે, તો લક્ષ્મણના મનમાં પણ સતત ઉર્મિલા પ્રત્યેનો સંદેહ, એની ચિંતા એ વનમાં પણ રહ્યા કરે. પણ અહીં તો ઉર્મિલા એવું કશું જ ન કર્યું. નિરક્ષાની કઠિન કૃતિમાં રોકવો સર્વ રીતે. જો વનમાં ગઈ હોત તો ભાઈ ભાભીની સેવા, પત્નીની સુરક્ષાની જવાબદારી, ઘણું બધો કાર્યનો બોજ એ લક્ષ્મણ માટે વધી જાત.
લૂંટી લેવું વિષમ વનમાં સર્વ સ્વાતંત્રએ, એ વાલી તે ઉચિત ન ગણ્યું, ધન્ય હા ધૈર્ય તારું. લૂંટી લેવું વિષમ વનમાં, આવા વિષમ વનમાં જંગલમાં ઘણા પ્રકારની પરિસ્થિતિઓ હોય. બધા દિવસો કંઈક સારા સુખમાં જાય એવું ના હોય. મુશ્કેલી ભર્યા સમયમાં પણ સર્વ સ્વાતંત્રએ, પોતાના પતિનું સ્વાતંત્ર્ય છીનવી લેવું, એ વાલી તે ઉચિત ન ગણ્યું, એ ખરેખર તે ઉચિત ન ગણ્યું. ધન્ય હા ધૈર્ય તારું, ખરેખર તારી ધીરજ એ ધન્યવાદને પાત્ર છે કે તે મારું સ્વાતંત્ર્ય છીનવવાનો કોઈ પણ પ્રકારનો એવો યત્ન તે કર્યો નથી. એ માટે તું ધન્યવાદને પાત્ર છે. ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે, ને આશ્વાસો પણ ઉચરવા વ્યર્થ જેવા દિશે છે. ના શિક્ષાના કથન કથવા, તને કંઈક સમજાવવાના બે શબ્દો કહેવા, યુક્ત તારા સમીપે, તારી સામે કંઈ બે શબ્દો કહેવાનું પણ હવે મને યોગ્ય લાગતું નથી. ને આશ્વાસો એટલે કે આશ્વાસનના શબ્દો ઉચ્ચારવા વ્યર્થ જેવા દિશે, કારણ કે તું સ્વયં સિદ્ધ છે અને તને શું સમજાવવાની, કારણ કે તું જે આટલી બધી સમજુ છે, આટલી પાકટ છે, અને એક પત્ની તરીકેનો ધર્મ બજાવતા તે પતિને સર્વ રીતે સ્વતંત્ર કરી ભાઈ ભાભીની સેવામાં સોંપવા માટેની જે ઉદારતા દાખવી છે, જે કર્તવ્ય પરાયણતા દાખવી છે, એ ખરેખર અદ્ભુત છે. એટલે તને કહેવા માટે આમ જોવા જઈએ તો લક્ષ્મણ એવું કહેવા માંગે છે કે મારી પાસે કોઈ શબ્દો નથી અને તને આશ્વાસન આપવું એ વ્યર્થ જેવું લાગે છે, કારણ કે તું સ્વયં એટલી બધી આશ્વસ્ત છે કે તારા કારણે હું આશ્વસ્ત બન્યો. મને એમ થયું કે હાશ, હવે હું વનમાં ભાઈ ભાભીની સારી રીતે કોઈ પણ જાતની ચિંતા વગર સેવા ચાકરી કરી શકીશ. ઉત્પાતોને મુજ હૃદયનો કંપ દેખી શકું છું, તોય તારી ધૃતિ નિરખતા સ્વાસ્થ્ય સેવી શકું છું. ઉત્પાતોને તુજ હૃદયનો કંપ દેખી શકું છું. તમે લક્ષ્મણ, ભલે અત્યારે ઉર્મિલા બિલકુલ સ્થિર ઊભી રહી છે અને લક્ષ્મણ જે રીતે સહજતાથી એની સાથે વાતો કરી રહ્યો છે, એ ઉર્મિલાના મનમાં, એના અંતરમાં, એના હૃદયમાં કેટલા ઉત્પાતો મચ્યા છે. એ કહે છે તુજ હૃદયનો કંપ દેખી શકું છું, તારા હૃદયનું જે કંપન છે, કારણ કે પોતાનો પતિ આ રીતે રજા માગી અને 14 વર્ષ માટે પોતાનાથી અળગો થઈ જાય, કઈ પત્ની આટલી સરળતાથી પોતાના પતિને આ રીતે જવાની અનુમતિ આપે? એટલે ઉર્મિલાની જે ત્યાગ ભાવના છે એ સર્વોત્તમ છે. કારણ કે કોઈ પણ જાતની એક પત્ની તરીકે પતિને જકડી રાખવાને બદલે પત્ની ધર્મ નિભાવતા સરળતાથી એને એના ધર્મ કાર્યમાં પ્રવૃત્ત રહે, એના માટે મુક્ત કરવાનું જે સાહસ ઉર્મિલાએ દેખાડ્યું છે, એ ત્યાગની મોટામાં મોટી મૂર્તિ કહી શકાય. અને ઉર્મિલાનો આ મહાન ત્યાગ, અને એ ત્યાગને પરિણામે 14 વર્ષ સુધી લક્ષ્મણ નિસંકોચ નિશ્ચિંત બની અને પોતાના ભાઈ ભાભીની સેવા ચાકરી કરી શક્યો. કે છે લક્ષ્મણ છેલ્લે એ વાત પણ કહે છે, ઉત્પાતોને તુજ હૃદયનો કંપ દેખી શકું છું, તોય તારી ધૃતિ નિરખતા, અહીં ધૃતિ એટલે ધીરજ, તોય તારી ધૃતિ નિરખતા સ્વાસ્થ્ય સેવી શકું છું. તારી ધીરજને જોઈ અને મને હાશકારો છે કે હાશ, તું હેમખેમ છે, તને કોઈ ઉત્પાત નથી, કોઈ ચિંતા, ભલે તારા અંતરમાં કઈ કેટલીય વેદનાઓ છે, હું સમજી શકું છું, પણ તે સામે ચાલીને મારી વેદનાને વધારવાનો પ્રયત્ન કર્યો નથી, એટલે હું સ્વસ્થતા સેવી શકું છું. અને એટલું કહી, કારણ કે લક્ષ્મણ તો ઉર્મિલાની પરવાનગી લેવા જ આવ્યો હતો. ઉર્મિલાએ એક પતિ તરીકે પોતાની ફરજ બજાવે એ માટે સહજતાથી એને જવાની પરવાનગી આપી દીધી અને ત્યાંથી તરત જ લક્ષ્મણ જાય છે. તો પતિએ પીઠ કીધી ને દઈતા દેખતી રહી. લક્ષ્મણે પીઠ કરી ઉર્મિલા તરફથી
બહાર નીકળવા માટે દરવાજા તરફ દયિતા દેખ દયિતા, દૈત એટલે પતિ, આપણે અગાઉ જોયું હતું. દયિતા એટલે પત્ની ઉર્મિલા લક્ષ્મણને વનવાસના વેશમાં જતા જોઈ રહી. અંતે હાય કહી બાળા મૂર્છિતા ભૂતલે પડી. અને અંતે હાય કહી બાળા મૂર્છિતા ભૂતલે, જમીન ઉપર. તમે વિચાર કરો કે લક્ષ્મણને દુઃખ ના થાય, લક્ષ્મણને પીડા ના થાય, મનમાં ચિંતાઓ લઈને ન જાય, એટલે લક્ષ્મણની સન્મુખ બિલકુલ સ્થિર પોતાના તમામ પ્રકારના ભાવોને દબાવી રાખી અને ઊભી રહેલી. જેવો લક્ષ્મણ આ દ્વાર છોડીને જાય છે અને હાય કરી અને આ ઉર્મિલા જમીન ઉપર મૂર્છિત થઈ ઢળી પડે છે. તમે જુઓ, એક પત્ની તરીકે પતિને એના કાર્યમાં કોઈ વિક્ષેપ ન પડે, કોઈ વિઘ્ન ના આવે, એ માટે સંપૂર્ણ રીતે સ્વસ્થતા જાળવી અને જે રીતે એણે ત્યાગની મૂર્તિરૂપ આવડું મોટું બલિદાન આપ્યું, એ બલિદાન એ ઉર્મિલાના પાત્ર દ્વારા કવિ બોટાદ કરે એના મનના ભાવોને, એ લક્ષ્મણ હોય તો લક્ષ્મણના ભાવોને, ઉર્મિલાના ભાવોને એટલી સહજતાથી આમાં આલેખ્યા છે. બહુ અદ્ભુત એનું વર્ણન છે. અહીં વિદ્યાર્થી મિત્રો, ખંડકાવ્ય તરીકે ઉર્મિલાની ચર્ચા અહીં આપણે પૂરી કરીએ છીએ. અહીં ખાસ ધ્યાન રાખજો કે આમાં ઉર્મિલાનું પાત્રાલેખન એ, કારણ કે ઉર્મિલા જ આ ખંડકાવ્યનું મુખ્ય વિષય વસ્તુ છે, એટલે એ ખાસ જોજો. અને એ સિવાય જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ પણ નોટમાં લખશો, જેથી આ કાવ્યને વધુ સારી રીતે સમજી શકવામાં એ તમને સહાયક બનશે. અસ્તુ.